નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આંતરરાષ્ટ્રીય સમાચારોમાં સૌથી મોટા અને રાહતભર્યા સમાચાર મધ્ય પૂર્વના સંઘર્ષ ક્ષેત્ર ગાઝામાંથી આવી રહ્યા છે। લાંબા અને વિનાશક યુદ્ધ બાદ અમેરિકાની મધ્યસ્થીથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામ કરાર અમલમાં આવ્યો છે। આ કરારથી ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષનો અંત આવવાની અને માનવતાવાદી કટોકટીમાં ઘટાડો થવાની આશા જાગી છે। યુદ્ધ વિરામ લાગુ થતાં જ હજારો પેલેસ્ટીનિયનો પોતાના ખંડેર થયેલા શહેરો અને ઘરોમાં પરત ફર્યા હોવાના વિડીયો સામે આવ્યા છે, જે તેમની વેદના અને રાહતની લાગણી દર્શાવે છે। જો કે આ શાંતિ માત્ર એક વિરામ છે કે સંઘર્ષનો અંત, તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। આજે આપણે આ સીઝ ફાયરની મુખ્ય શરતો, બંધકોની મુક્તિ, માનવતાવાદી સહાયની સ્થિતિ અને સૌથી મહત્વપૂર્ણ યુદ્ધ બાદ ગાઝાના રાજકીય અને સુરક્ષા ભવિષ્ય પર વિગતવાર નજર કરીશું। છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા વિનાશક સંઘર્ષ બાદ આ યુદ્ધ વિરામ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે। યુદ્ધ વિરામ લાગુ થતાં જ ગાઝામાં તરત જ રાહત અને આશાનો માહોલ સર્જાયો છે। પોતાના ખંડેર થયેલા ઘરો તરફ પરત ફરતા લોકોના દ્રશ્યો આ યુદ્ધની તીવ્રતા અને લોકોની સહન શક્તિની કથા કહે છે। મીડિયા અહેવાલો અનુસાર કરાર મુજબ હમાસ થોડા દિવસોમાં બાકીના તમામ બંધકોને મુક્ત કરશે। સોમવાર સુધીમાં ઇઝરાયલના 48 બંધકોને મુક્ત કરવામાં આવશે। આ બંધકોની મુક્તિ પરિવારો માટે મોટી રાહત લાવશે। ગાઝાને સંયુક્ત રાષ્ટ્ર તરફથી રાહત પુરવઠાનો મોટો જથ્થો મળવાની તૈયારી છે। આ સહાયમાં 1,70,000 મેટ્રિક ટન પુરવઠો સામેલ હશે, જે જોર્ડન અને ઇજિપ્ત જેવા પડોશી દેશોમાંથી પહોંચાડવામાં આવ્યો છે। માનવતાવાદી સહાય અધિકારીઓ હવે ઇઝરાયેલી સેના પાસેથી પોતાનું કાર્ય ફરી શરૂ કરવા માટે પરવાનગીની રાહ જોઈ રહ્યા છે। આ યુદ્ધ વિરામ કેટલો જરૂરી હતો તે આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે। મીડિયા અહેવાલો અનુસાર 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં આશરે 1,200 લોકો માર્યા ગયા હતા અને આશરે 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા। ઇઝરાયલના બદલો લેવાના લશ્કરી હુમલાએ ગાઝામાં ભારે તબાહી મચાવી હતી। ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર યુદ્ધમાં 67,000થી વધુ પેલેસ્ટીનિયનો માર્યા ગયા છે અને આશરે ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત થયા છે। ગાઝાના મોટા ભાગના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હોસ્પિટલો અને રહેણાંક વિસ્તારો કાટમાળમાં ફેરવાઈ ગયા છે। આ વિનાશનું પ્રમાણ અકલ્પનીય છે। રાહતની આ ક્ષણો વચ્ચે ગાઝાનું રાજકીય અને સુરક્ષાનું ભવિષ્ય હજી પણ અનિશ્ચિતતાના પડદા પાછળ છે। ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું વલણ સ્પષ્ટ કરે છે કે ઇઝરાયલ આ યુદ્ધને માત્ર સીઝ ફાયર પૂરતું સીમિત રાખવા માંગતું નથી। મીડિયા અહેવાલો અનુસાર વડાપ્રધાન નેતન્યાહુએ માર્ચમાં સીઝ ફાયરની જાહેરાત કરી હતી, પરંતુ સાથે જ તેમણે કડક સંકેત આપ્યો હતો કે જો હમાસ સંગઠન સંપૂર્ણપણે શરણાગતિ નહીં આપે અને નિશસ્ત્ર નહીં થાય તો ઇઝરાયલ ફરીથી લશ્કરી આક્રમણ શરૂ કરી શકે છે। મીડિયા અહેવાલો અનુસાર લાંબા સમયથી રાહ જોવાતા ગાઝા શાંતિ કરારને મોટો ઝટકો લાગ્યો છે। પેલેસ્ટીનિયન સંગઠન હમાસે ઇજિપ્તમાં પ્રસ્તાવિત સત્તાવાર હસ્તાક્ષર સમારોહમાં ભાગ લેવાનો સત્તાવાર ઇનકાર કર્યો છે। હમાસનું કહેવું છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજનાના કેટલાક ભાગો પર તેમને ગંભીર મતભેદો છે। આ સીઝ ફાયર કરારમાં અમેરિકાની મધ્યસ્થીની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઇઝરાયલ યોજના હેઠળ મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા લાવવા માટેના પ્રયાસો કરાયા હતા। જો કે હમાસ જેવા સંગઠનને સંપૂર્ણપણે નિશસ્ત્ર કરવા અને ગાઝાની વહીવટી રચનાને બદલવાની માંગણીઓ જમીની હકીકતથી ઘણી દૂર છે। યુદ્ધ વિરામથી રાહત મળી છે, પરંતુ વૈશ્વિક સમુદાયે ગાઝાના પુનર્નિર્માણ એટલે કે રિકન્સ્ટ્રક્શન, માનવતાવાદી સહાયનું વિતરણ અને લાંબા ગાળાના રાજકીય સમાધાન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જેથી આ વિસ્તાર કાયમી શાંતિ તરફ આગળ વધી શકે। ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો સીઝ ફાયર કરાર એક રાહતનો શ્વાસ જરૂર છે, પરંતુ તે સંઘર્ષના મૂળ મુદ્દાઓનું કાયમી સમાધાન નથી। ગાઝાની તબાહી, બંધકોની મુક્તિની આશા અને નેતન્યાહુના કડક સંકેતો સ્પષ્ટ કરે છે કે મધ્ય પૂર્વનું ભવિષ્ય હજી પણ અત્યંત નાજુક દોર પર છે। જ્યાં સુધી ગાઝા પરના વહીવટી અને સુરક્ષાના સવાલોના જવાબ નહીં મળે, ત્યાં સુધી આ શાંતિ માત્ર એક ટૂંકા ગાળાનું વિરામ બની રહેશે તેમ લાગી રહ્યું છે। ઇઝરાયલ અને હમાસ વચ્ચેના સીઝ ફાયર કરારથી ગાઝાને માનવતાવાદી સ્તરે રાહતનો શ્વાસ જરૂર મળ્યો છે, પરંતુ આ શાંતિ કાયમી છે કે માત્ર ટૂંકા ગાળાનો વિરામ, તે અંગેનું અનિશ્ચિતતાનું વાદળ હજી ઘેરું છે। મીડિયા અહેવાલો અનુસાર હમાસે ઇજિપ્તમાં
પ્રસ્તાવિત સત્તાવાર હસ્તાક્ષર સમારોહમાં ભાગ લેવાનો સત્તાવાર ઇનકાર કરી દેતા સમગ્ર પ્રક્રિયાને મોટો ઝટકો લાગ્યો છે. હમાસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજનાના કેટલાક ભાગો પર ગંભીર મતભેદ દર્શાવવામાં આવ્યા છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.